નમસ્કાર, હું છું આપનો મિત્ર મહેશ કાનાણી, સંચાલક શ્રી દર્શન વિદ્યાલય. જૂન 2025થી નવા સત્રની શુભ શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થી નવા ધોરણમાં જ્યારે પ્રવેશ પામે છે ત્યારે વાલીશ્રીએ કેટલીક બાબતોની જે કાળજી લેવાની છે એમાં પ્રથમ નંબરની કાળજી કે આપણું બાળક જો બાલ મંદિર ગુજરાતી વિભાગ એટલે કે નર્સરી, LKG, UKG જેને આપણે નવા નામથી બાલવાટિકાના નામથી ઓળખીએ છીએ, અને ધોરણ 1 આ ત્રણ જે ગ્રુપ કીધા એમાં જો આપણું બાળક અભ્યાસ કરતું હોય તો એ વાલીશ્રીએ જૂની સ્કૂલનો આપણું બ્રાન્ચ 1 નો નંબર 9173000901 નંબર સેવ કરવો. ધોરણ પહેલામાંથી બાળક ધોરણ બીજામાં અને ત્રીજામાં અને ચોથા ધોરણમાં જે બાળકો ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યા છે એ વાલીશ્રીએ દર્શન વિદ્યાલય તો દર્શન સ્કૂલ 2 એટલે કે બગડો એવા નામથી અલગ નંબર સેવ કરો. એક જ દર્શન સ્કૂલના નામમાં એડ એક્સિડિંગ કરી અને એકને એક નામ ઉપર 2-3 વખત નંબર સેવ કરેલા છે તો આ બધા જ નંબર અલગ અલગ નહીં સેવ કર્યા હોય તો તમને તમારા 2-3 જે બાળકો અભ્યાસ અલગ અલગ ધોરણમાં કરે છે એમાંથી માત્ર એક જ બાળકનો મેસેજ આપને હોમવર્કનો મળશે. એટલે જૂની સ્કૂલે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના વાલીશ્રીએ દર્શન સ્કૂલ 1 એટલે કે દર્શન સ્કૂલ 1 એકડો લખી અને નંબર સેવ કરવો. ધોરણ 2, 3 અને 4 એમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમણે દર્શન સ્કૂલ 2 જેનો મોબાઈલ નંબર છે 6359843555 આ માત્ર ધોરણ 2, 3 અને 4 ધોરણના ગુજરાતી મીડિયમના બાળકોને લાગુ પડતો નંબર છે. ત્યારબાદ ધોરણ 5, 6, 7 અને 8 આ 4 ધોરણમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના વાલીશ્રીએ દર્શન વિદ્યાલય અથવા દર્શન સ્કૂલ 3 એ નામથી મોબાઈલ નંબર 8487037894 આ નંબર સેવ કરો, જેથી કરીને ધોરણ 5 થી 8 માં આપનું બાળક ભણતું હોય તો એના અગત્યના મેસેજ અને હોમવર્કના મેસેજ દરરોજ આપના સુધી પહોંચી શકે. ત્યાર પછીનો આખો વિભાગ આવે છે ધોરણ 9 થી 12. જે વિદ્યાર્થીઓ ધોરણ 9 માં પ્રવેશ પામ્યા છે અને અલગ અલગ સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લીધા છે એ વિદ્યાર્થીના વાલીશ્રીએ દર્શન સ્કૂલનો ધોરણ 9 થી 12 નો નંબર છે 7041422530. આ નંબર દર્શન સ્કૂલ 4 અથવા દર્શન સ્કૂલ 5 જે આપને સારું લાગે તે એ નંબરથી એ નામથી અલગ જ નંબર સેવ કરશો તો આપનું બાળક ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતો હશે તો એના પણ હોમવર્કના મેસેજ અગત્યના મેસેજ આપને મળી શકશે. મોબાઈલ ઉપર વાલીશ્રીએ વાત કરવા માટે જે વિદ્યાર્થીઓ પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે કે બાલ મંદિરથી ધોરણ 8 સુધી એ વિદ્યાર્થીના વાલીશ્રીએ સવારે 7:30 થી બપોરે 1 વાગ્યા સુધી સ્ટાફ હોય છે તો 1 વાગ્યા સુધીમાં આપને કોઈ પણ પ્રશ્ન હોય તો એ નંબર ઉપર આપ ફોન કરી અને આપણે કોઈ પણ સમસ્યા હશે તો અમે તરત એની નોંધ કરી અને ત્વરિત એનો નિકાલ કરશું. આમ છતાં આપણા પ્રશ્નનું નિરાકરણ ન આવે તો તમે રૂબરૂ સવારે 9 થી 10 ના સમયમાં જે તે વિભાગના જવાબદાર સંચાલન કરતા વ્યક્તિને આપ મળશો તો પણ આપનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને કોઈથી પ્રશ્ન ન થાય તો શાળાના વિદ્યાર્થીના અભ્યાસ વિશે વહીવટી કારણોસરના કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે સવારે 9 થી 11 સવારના સમયે મારો સંપર્ક કરી શકશો. બાકીના સમયમાં આપ ગમે ત્યારે આવશો તો કદાચ હું ક્લાસની અંદર ભણાવવા જતો રહેતો હોઉં છું તો આપ મારો સંપર્ક નહીં કરી શકો, આપને ખોટું વેઇટ કરવું પડશે, રાહ જોવી પડશે. આ હતી સ્કૂલના મોબાઈલ નંબરની વાત. તો આપને કોઈ પણ પ્રકારની સ્કૂલમાં તકલીફ ન પડે, આપનું બાળક ખૂબ સરસ રીતે અભ્યાસ કરે, એની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ સરસ ઉજ્જવળ બને એવી નવા વર્ષની શુભકામના. ફરી મળતા રહીશું. આભાર. અસ્તુ. જય હિન્દ.